મિત્રો, સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે હતો રવિવાર. અમને એમ થયું કે આજે ચાલો જઈએ રેસ્ટોરન્ટમાં જમવા. તો અક્ષયભાઈ લઈ લીધી ગાડીમાં અમે બેસી ગયા અને બેસીને અમે જતા હતા સડબરી, જે એક મોજ મસાલા છે ત્યાં. અમે પહોંચી ગયા મોજ મસાલામાં. આ રેસ્ટોરન્ટમાં અંદર જઈને જોયું તો બહુ જ સરસ રેસ્ટોરન્ટ હતી અને ત્યાંનો સ્ટાફ પણ સારો હતો. એન્ડ એમનું જમવાનું તો હમણાં હું તમને કહું, વાવ. અમારો પહેલો ઓર્ડર હતો પાઉંભાજીનો. તો આવી ગઈ પાઉંભાજી. જ્યારે મેં પાઉંભાજી ખાધી ત્યારે મને એમ થયું કે હું ગુજરાતમાં બેસીને તે પાઉંભાજી ખાઉં છું, એટલો મસ્ત ટેસ્ટ હતો. પછી મેં પૂછ્યું અક્ષયભાઈને અને યજ્ઞેશને કે પાઉંભાજીનો ટેસ્ટ કેવો હતો. તો એ લોકોએ કીધું કે બહુ જ સરસ પાઉંભાજી છે. બીજો ઓર્ડર અમારો હતો પનીરનું શાક અને સાથે રોટલી. બહુ જ સરસ ટેસ્ટ હતો. ત્યારબાદ અમે આ વસ્તુ મગાવી લીધી, પણ મને એનું નામ નહીં ખબર. પછી અમે ઓર્ડર કર્યો આલુપૂરીનો, અને આલુપૂરી, વાવ. મને એમ થતું હતું કે હું સુરતમાં બેસીને જ આલુપૂરી ખાઉં છું. પછી અમે એ રેસ્ટોરન્ટવાળા ભાઈને બાય બાય કહીને નીકળી ગયા ગાડી તરફ જવા. ચાલતા ચાલતા વચ્ચે પાણીની બોટલ પીધી. પહોંચી ગયા ગાડી પાસે. સોંગ વગાડતા વગાડતા અમે પહોંચી ગયા. તો ફાઇનલી અમે પહોંચી ગયા ઘરે અને અક્ષયભાઈ કરે છે ગાડી પાર્ક. તો ગાડી પાર્ક કરી દીધી છે. થઈ ગયું છે બહુ મોડું. તો હવે મળીશું એક નવા વ્લોગમાં જલ્દીથી. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ.